ઘૂઘવતો દરિયો પણ જેના ચરણ પખાડતા થાકતો નથી એવા 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના આંગણે મ્યુઝિયમમાં અતીતનો ઇતિહાસ હજુ પણ સચવાયેલો છે. લાઇટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી સોમનાથના પટાંગણમાં હજુ પણ દેવને નૃત્ય ગીતથી આરાધવા તત્પર રહેલી ચૌલાના ઝાંઝરનો રણકાર ગુંજે છે, તો બીજી બાજુ પૌરાણિક અવશેષો સાચવીને બેઠેલા મ્યુઝિયમના માધ્યમથી સોમનાથની ભૂમિમાં ખેડાયેલું સાહસ અને શૌર્યનું ખમીરબનતું નવચેતન પણ ધબકે છે. પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથના જૂના મ્યુઝિયમમાં કોઈ ભગ્ન અવશેષ તરીકે તો કોઈ પૂર્ણ રીતે પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં ગવાયેલી તમામ શૌર્યગાથાઓની ગૂંથણી સંગ્રહાયેલી જોવા મળે છે. અહીં સોમનાથ મંદિરના અદ્વિતીય સ્થાપન સમયના અવશેષો પણ સંગ્રહાયેલા છે, જે આક્રાંતાઓની વિધ્વંસક મનોવૃત્તિ સામે પુનરુદ્ધારના અડગ મનોબળની અનુભૂતિ કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનો ખમીરબનતો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન સમગ્ર વિશ્વના લોકો સમક્ષ ઉજાગર થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં અનેક મ્યુઝિયમ જોવાલાયક અને માણવાલાયક છે, જેમાંનું એક મ્યુઝિયમ પ્રભાસ પાટણ ખાતેની ઊભી બજારમાં આવેલું સોમનાથ ટ્રસ્ટનું જૂનું મ્યુઝિયમ પણ છે. સોમનાથ ટ્રસ્ટના જૂના મ્યુઝિયમમાં 10મી સદીમાં સ્ત્રી પુરુષના દ્વંદ્વયુદ્ધ, ચામરધારીણી, યક્ષિણી, નાગને સ્તનપાન કરાવતી નર્તકી, દુર્લભ એવી 7મા સૈકાની ભગવાન શ્રી લકુલિસની મૂર્તિ, સોમ દ્વારા સોમનાથની પ્રથમ સ્થાપનાના ઇતિહાસને દર્શાવતી મૂર્તિ, સોમ કાલ્યવન અને ભૈરવ સહિતની મૂર્તિઓ રાખવામાં આવેલી છે. આ મ્યુઝિયમમાં 11 મે 1951ના રોજ સોમનાથ ભગવાનના શિવલિંગ પર જલાભિષેક કરવા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેસી નદી, ન્યૂઝીલેન્ડના દક્ષિણ મહાસાગરનું પાણી, ઓસ્ટ્રેલિયાની મૂર નદીનું પાણી, રશિયાની મોસ્કવા નદીનું પાણી, કેનેડાની લોરેન્સ નદીનું પાણી, ઇજિપ્તની નાઇલ નદીનું પાણી એમ દેશ દેશાવરથી એકઠા થયેલા પાણીના નમૂનાઓનો સંગ્રહ પણ સચવાયેલો છે. સોમનાથ પર આવેલા વારંવારના સંકટને ખાડી અવિરત પ્રકાશપુંજની જેમ પથરાતી ભગવાન સોમનાથની કીર્તિની સાક્ષીને નિહાળવા સોમનાથ ખાતે આવતા પ્રવાસીઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર ખાતે નવી મ્યુઝિયમ કાર્યરત કર્યું છે, જે અત્યાધુનિક સોમનાથના સોનેરી ઇતિહાસની સાક્ષી પૂરે છે. આમ આપણા ઇતિહાસની બારીએથી ડોક્યું કરી સાહસસભર રાજાઓના શૌર્યને બિરદાવવા અને તેમની વીરતાને નમન કરવા સોમનાથના જૂના અને નવા મ્યુઝિયમની ચોક્કસથી મુલાકાત લેવા જેવી છે.